ક્યાં છે સુરક્ષિત ગુજરાત, ક્યાં છે સલામત ગુજરાત? ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડમાં 8 વ્યક્તિ મરી ગયા, 39 દવાખાનામાં છે. અને જે બનાવવાવાળો હતો એ તો પહેલાં મરી ગયો, પરંતુ તે દવાખાનામાં દાખલ થયો તે ડૉક્ટરે પણ જાણ ન કરી અને પીએમ કર્યા વિના તેને તેના શબને સોંપી દીધું. પોલીસે પણ આ બાબત કાંઈ જાણ ન કરી. તો આમાં દોષ કોનો? પોલીસનો, ડૉક્ટરનો કે આ દારૂ બનાવવાવાળાનો? આ છે આપણું સલામત ગુજરાત, આ છે આપણું સુરક્ષિત ગુજરાત. આમાં 39 જે બીમાર હોસ્પિટલમાં દાખલ છે તેમાંથી એકની તો આંખ વહી ગઈ છે. તો આમાં જવાબદાર કોણ? જવાબદારી કોની? અને હવે બધા બુટલેગરોને ભાવનગર જિલ્લામાંથી પકડી લીધા, તો ત્યાં આજ સુધી શું તકલીફ હતી? શા માટે આ કડક દારૂબંધી ન બનાવી અને જે બનાવે હપ્તા આપે એને બનાવવા દીધા, બાકી બીજાને પકડવાના નાટક? કોઈ પણ એક બુટલેગરને કડક સજા થઈ નથી, જેલ થઈ નથી આજ દી સુધી. અને આપણે કહી છે કે ગુજરાતમાં દારૂબંધી છે. આના કરતાં છૂટો દોર આપી દો, દારૂબંધી હળવી કરી નાખો, તો આ લોકો લઠ્ઠાકાંડમાં ન મરે અને થોડોક ચોખ્ખો દારૂ મળે. આ પીવાવાળો તો પીવે જ છે, એ તો ગમે ત્યાંથી દારૂ મેળવી લે છે અને દારૂ બને પણ છે. આ દારૂની પોટલી આજે પહેલાં 20 રૂપિયામાં મળતી હતી તે આજે 100 રૂપિયામાં થઈ ગઈ. જે ઇંગ્લિશ દારૂ 500 રૂપિયાની બોટલ મળતી હતી તે આજે 2 થી 2,500 થઈ ગઈ. આમ દારૂ મોંઘો થયો છે, પરંતુ આ દારૂ તો ચાલુ જ છે અને પીવાવાળા પીવાના છે, બનાવવાવાળા બનાવવાના છે. ક્યાં છે આપણી દારૂબંધી? જય માતાજી.